विद्यार्थी मित्रों, गई वखते आपणे कुळ विषे समझ मेळवी लीधी थी। हवे गोत्र विषे समझ मेळवीए। अगाऊनी अंदर आपणे चर्चा करी गया था कि कुळनी अंदर समान लक्षणों धरावती प्रजातिओनो समूह छे। एवी रीते कुळनी अंदर पण नजीकना समूहना लक्षणोने आधारे एमां गोत्रमा मूकवामां आवे छे। એટલે કે સરખા લક્ષણો ધરાવતા કુળોથી ગોત્ર બને છે। એટલે કોઈપણ સજીવના લક્ષણોની જાણકારી હોય તો એ જાણકારીને આધારે આપણે એને વર્ગીકરણ પદ્ધતિની કયા વર્ગકની અંદર મૂકવું એનું આપણે જાણકારી મેળવી શકીએ છીએ। તો અહીંયા કુળ વિશે આપણે જાણકારી મેળવી દીધી હતી। તો એવા કુળોના સમૂહથી ગોત્રનું निर्माण થાય છે। હવે કુળની અંદર પ્રજાતિની સાપેક્ષે ખાસ ધ્યાન રાખજો, કુળોની અંદર પ્રજાતિની સાપેક્ષે સરખા લક્ષણ ઓછી સંખ્યામાં હોય, પરંતુ ગોત્રની અંદર ગોત્રની સરખામણીમાં કુળમાં સમાન લક્ષણો વધારે હોય। જેમ આપણે વર્ગકની અંદર જેમ જેમ નીચેના તબક્કામાં જતા જઈએ એમ એકબીજાથી છૂટા પડતા જાય છે, પણ જેમ જેમ ઉપર જતા જઈએ તેમ એ એકબીજાની નજીક આવતા જાય છે। એટલે કે સમાન કુળો ધરાવતા લક્ષણ, સમાન લક્ષણ ધરાવતા કુળોનો સમૂહ ગોત્ર બનાવે છે, અને સમાન ગોત્રના લક્ષણો દર્શાવતો વર્ગક એ વર્ગ બનાવે છે। એટલે તમે સમજી ગયા હશો કે જેમ જેમ આપણે વર્ગીકરણ પદ્ધતિમાં નીચેથી ઉપરની તરફ જઈએ તેમ સમાનતાના લક્ષણો વધતા જાય છે, અને ઉપરથી નીચેની તરફ આવીએ તેમ ભિન્નતાના લક્ષણો વધતા જાય છે। હવે વનસ્પતિની અંદર આપણે જાણીએ છીએ કે પોનિમોલિયસ ગોત્ર છે, જે ગોત્રના લક્ષણો પુષ્પીય બંધારણ અથવા પુષ્પની રચનાને આધારે નિર્માણ પામેલું છે। તો પોનિમોલિયસની અંદર કન્વોલ્વોનેસી અને સોલાનેસી બે કુળનો સમાવેશ થાય છે, પણ સામાન્ય રીતે બંનેના કોમન લક્ષણ એ પુષ્પીય લક્ષણ એ પોનિમોનિયલ્સમાં સરખા છે, અને એટલા જ માટે એને એક જ ગોત્રમાં પોનિમોનિયલ્સમાં મૂકેલું છે। બીજું, પ્રાણીઓની અંદર વાત કરીએ તો પ્રાણીની અંદર આપણે ફેલિડી અને કેનેડી વિશે શીખી ગયા। ફેલિડી એટલે બિલાડી અને વાઘ અને સિંહ જેવા પ્રાણીઓનો એમાં સમાવેશ થતો હતો, અને કેનેડીની અંદર કૂતરાની વિવિધ પ્રજાતિઓનો સમાવેશ થતો હતો। તો આ બંને ફેમિલીના એટલે કે કુળના સમાન એક જ ગોત્ર છે કાર્નિવોરા। તો કાર્નિવોરાની અંદર એનો સમાવેશ કરવામાં આવ્યો છે। હું ટૂંકમાં એટલું સમજાવવા માગું છું કે સમાન લક્ષણ ધરાવતા કુળોથી એક ગોત્ર બને છે, પછી એ વનસ્પતિ હોય કે પ્રાણી હોય। બરાબર। હવે નવો મુદ્દો છે વર્ગ। જેમ આપણે ગોત્રમાં શીખી ગયા કે સમાન લક્ષણો ધરાવતા કુળોનો સમૂહ, એવી રીતે ગોત્રથી ઉપરનું લક્ષણ છે વર્ગ। તો વર્ગમાં શું હશે? સમાન લક્ષણો ધરાવતા ગોત્રનો સમૂહ, એટલે કે નજીકના સંબંધિત ગોત્રો એ વર્ગનું નિર્માણ કરે છે, વર્ગનું વર્ગક બનાવે છે। એમાં આપણે ઉદાહરણ જોઈએ કે પ્રાઇમેટા છે। પ્રાઇમેટાની અંદર વાનરે આવે ને ગોરિલા બી આવે ને ગિબ્બન બી આવે, આ ત્રણેયનો સમાવેશ થાય છે। કાર્નિવોરાની અંદર, કાર્નિવોરના ગોત્રની અંદર આપણે જોઈ ગયા કે ફેલિડી અને કેનેડી આવે છે। તો આ બંને કુળ એ એક જ વર્ગ સસ્તનમાં સ્થાન પામેલા છે। કૂતરા હોય, બિલાડી હોય, વાઘ હોય, સિંહ હોય, વાનર હોય, ગોરિલા હોય કે ગિબ્બન હોય, આ બધા જ પ્રાઇમેટા અને કાર્નિવોરામાં સમાવેશ પામેલા પ્રાણીઓ, પ્રાઇમેટા ગોત્ર અને કાર્નિવેરા ગોત્રમાં સમાવેશ પ્રાણીઓ એક જ વર્ગ સસ્તન વર્ગની અંદર સમાવેશ પામેલા છે। તો અહીંયા બધી વિવિધતા નીચેની તરફ અલગ પડે છે, પણ ઉપર જઈએ એમ સમાનતા જોવા મળે છે। તો એ લક્ષણ તમે અહીંયા સમજી શકશો। એના પછી છે સમુદાય। સમુદાય એ મેરુદંડી પ્રાણીઓમાં, અગાઉ આપણે પ્રાણી સૃષ્ટિ વર્ગીકરણની અંદર તમે નીચેના ધોરણોમાં શીખી ગયા હશો। પ્રાણી સૃષ્ટિ વર્ગીકરણ એમાં મેરુદંડી પ્રાણીઓ આવતા હતા। તો મેરુદંડી કોને કહેવાય? કે જે મેરુદંડ ધરાવતા હોય, પૃષ્ઠભાગે પોલું ચેતાતંત્ર હોય। તો આ જે લક્ષણ છે એ લક્ષણ જે પ્રાણીઓમાં જોવા મળે એને આપણે મેરુદંડી તરીકે ઓળખતા હતા। બરાબર। તો અહીંયા સમુદાય મેરુદંડી અલગ પડે છે, જે આગળ જતા વિવિધ વર્ગકમાં વિભાજિત થાય છે।
તો મેરુદંડીની અંદર પણ અમેરુદંડી, મેરુદંડી અને પૃષ્ઠવંશીનો સમાવેશ થતો હતો. પૃષ્ઠવંશીમાં પણ આગળ વિભાજિત થતા હતા. તો અહીંયા સામાન્ય બધા જેને આપણે ચતુષ્પાદ કહેતા હતા, જેમાં ઉભયજીવી, સરીસૃપ, વિહગ અને સસ્તન એ બધા જ ભેગા થઈ અને મેરુદંડીની અંદર પૃષ્ઠવંશી પ્રાણીઓમાં સ્થાન પામેલા છે. એટલે કે એમની ઉપરનો જે સમુદાય છે એ મેરુદંડી છે. વનસ્પતિની અંદર વાત કરીએ તો વનસ્પતિની અંદર વર્ગોને ડિવિઝન અથવા તો વિભાગની અંદર વિભાજિત કરેલા છે. જેમ કે આવૃત બીજધારી વનસ્પતિ, અનાવૃત બીજધારી વનસ્પતિ, પછી જે વર્ગ આવે છે જેની અંદર આપણે જાણીએ છીએ કે દ્વિદળી વનસ્પતિ અને એકદળી વનસ્પતિ. તો એ દ્વિદળી વનસ્પતિ અને એકદળી વનસ્પતિ એ એમના વર્ગો છે. તો એ વર્ગોને અહીંયા વિભાગ દ્વારા અથવા ડિવિઝન દ્વારા રજૂ. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે વર્ગ વિશે માહિતી મેળવી લઈએ. એના પછી છે સૃષ્ટિ. અહીંયા વિવિધ સમુદાયના બધા જ પ્રાણીઓ, અહીંયા સમુદાય એટલા માટે લખ્યું છે કે પ્રાણી સૃષ્ટિની વાત થાય છે. જો વનસ્પતિ સૃષ્ટિ હોત તો ડિવિઝન અથવા વિભાગ આવે. તો અહીંયા વિવિધ સમુદાયના પ્રાણીઓ સૌથી ઉચ્ચ દરજ્જો પ્રાણી સૃષ્ટિમાં સમાવેશ પામેલા છે. એટલે કે આપણે અગાઉ જોઈ ગયા કે પ્રાઇમેટા છે અને પ્રાઇમેટાની અંદર વાનર અને ગોરીલા જેવા એના ગોત્ર છે કે જે અગાઉ વર્ગની અંદર સ્થાન પામેલા છે. અને આવા વર્ગોના સમૂહથી એ સૃષ્ટિનું નિર્માણ થાય છે. તો અહીંયા સમજીએ કે જાતિથી સૃષ્ટિ સુધીની વર્ગીકરણ કક્ષાઓ ચડતા ક્રમમાં છે અને જાતિથી સૃષ્ટિ સુધી ઉપરની તરફ જતાં, એટલે કે વર્ગીકરણ પદ્ધતિમાં જાતિ, પ્રજાતિ, પછી શું આવશે? કુળ આવશે. કુળ પછી ગોત્ર, ગોત્ર પછી વર્ગ આવશે. તો જેમ જેમ ઉપરની તરફ જઈએ એમ સામાન્ય લક્ષણોની સંખ્યા ઘટતી જાય છે. યાદ રાખજો, સામાન્ય લક્ષણોની સંખ્યા ઘટતી જાય છે. અને જેમ જેમ વર્ગીકરણ પદ્ધતિની અંદર ઉપરથી આપણે નીચે સુધી આવીએ તેમ તેમ સામાન્ય લક્ષણોની સંખ્યા વધતી જાય છે. જેમ કે આગળ આપણે પ્રાઇમેટાની અંદર જ જોઈએ કે અહીંયા આપણે ગોત્ર જોઈએ છે પ્રાઇમેટા, તો એની અંદર વાનરે છે, ગોરીલો છે અને મનુષ્યનો પણ સમાવેશ થાય છે. તો આ જે લક્ષણો છે એ શું છે? એમની સંખ્યા વધી ગઈ, લક્ષણોની સંખ્યા વધી ગઈ. તો જેમ આપણે સૃષ્ટિથી પ્રજાતિ તરફ ગયા એમની સંખ્યામાં સાથે સાથે સામાન્ય લક્ષણોમાં પણ વધારો થતો ગયો. અને એ વધારો થવાને પરિણામે આપણે એનાથી નીચે, ગોત્રથી નીચેના કુળ, કુળ પછી પ્રજાતિ અને જાતિ સુધી પહોંચ્યા. એમ લક્ષણોની સંખ્યા એ વધતી ગઈ, જેના પરિણામે એ એકબીજાથી જાતિમાં અલગ પડે છે. તો અહીંયા એક સામાન્ય યાદ રાખવાનું બાબત છે કે જેમ જેમ જાતિથી સૃષ્ટિ તરફ જઈએ એમ સામાન્ય લક્ષણોની સંખ્યા ઘટતી જાય. ઉદાહરણ તમને આપ્યું કે વાનર છે, માનવ છે અને ગોરીલો છે, ત્રણેયને પ્રાઇમેટામાં મૂકેલા છે. એનાથી ઉપર જઈએ તો સસ્તનમાં આવશે. સસ્તનથી ઉપરના જે વર્ગમાં જઈએ આપણે વર્ગકમાં તો પ્રાણી સૃષ્ટિમાં આવશે. એટલે શું થયું? સામાન્ય લક્ષણોની સંખ્યા ઘટી. પણ સસ્તન વર્ગની અંદર આપણે આગળ જઈએ તો શું આવે છે? તમે જાણો છો કે અગાઉના ધોરણમાં શીખી ગયા છો કે ઉભયજીવી, સરીસૃપ, વિહગ, સસ્તન આવા ઘણા બધા પ્રાણીઓ આવે છે. તો એમની સંખ્યામાં અને એમના સામાન્ય લક્ષણોમાં વધારો થતો ગયો. તો અહીંયા આપણે જ્યારે પણ પ્રાણી સૃષ્ટિ કે વનસ્પતિ સૃષ્ટિ વિશે જ્યારે અભ્યાસ કરીએ ત્યારે એમના લક્ષણનો ઝીણવટભરો અભ્યાસ કરવો પડે અને એના આધારે આપણે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ એવા બે જૂથ નક્કી કર્યા છે એમના કેટલાક લક્ષણોને આધારે, અને જેને સજીવ આપણે કહીએ છીએ. તો સજીવને બે ભાગમાં વિભાજિત કર્યું, પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ. અને એ પણ પ્રાણી સૃષ્ટિ વર્ગીકરણમાં એક આખી વર્ગીકરણ પદ્ધતિ છે જેના આધારે જુદા જુદા પ્રાણીઓને જુદા જુદા વર્ગકની અંદરથી પ્રજાતિ અને જાતિ સુધી અભ્યાસ કરેલો છે. એવી રીતે વનસ્પતિ હોય તો વનસ્પતિમાં પણ બધી જ વનસ્પતિઓને એકબીજા સાથે સાંકળી એમાં પણ જુદા જુદા વર્ગકમાં ગોઠવી એમનો અહીંયા અભ્યાસ કરેલો છે. તો અહીંયા તમારી બુકની એક અંદર કોષ્ટક આપેલું છે, જે કોષ્ટક માહિતીસભર છે પણ નીટની પરીક્ષામાં આમાંથી કેટલાક પ્રશ્નો પૂછાઈ શકે છે. એટલે તમારે
યાદ રાખવું જરૂરી છે. અહીંયા એની વર્ગીકરણ પદ્ધતિ જે આપેલી છે એ વર્ગીકરણ પદ્ધતિની અંદર એના વર્ગક ઉપર હશે પ્રાણી સૃષ્ટિ, નીચે આવે વિભાગ અને એની બાજુમાં લખ્યું છે સમુદાય. કારણ કે આપણે અહીંયા પ્રાણી અને વનસ્પતિ એનો સાથે અભ્યાસ કરીએ છીએ. જો પ્રાણીને લાગુ પડશે તો વિભાગ સમુદાય આવશે અને જો વનસ્પતિ સૃષ્ટિને લાગુ પડશે તો વિભાગ આવશે. બરાબર? તો અહીંયા છે વિભાગ અને પ્રાણીઓ માટે સમુદાય. એના પછીનો વર્ગક છે વર્ગ, એના પછીનો વર્ગક ગોત્ર, ગોત્ર પછી કુળ, કુળ પછી પ્રજાતિ, જાતિ અને એનું સામાન્ય નામ એટલે કે લોકલ નેમ આપણે અહીંયા જોયું છે. સૌથી પહેલાં આપણે જોઈએ મનુષ્ય વિશે. તો મનુષ્ય મેરુદંડી પ્રાણી છે. મેરુદંડીનું લક્ષણ તમને અગાઉ શીખી ગયા છો. તો મેરુદંડી છે. વર્ગ આવે છે સસ્તન કે જે સ્તનધારી છે, શરીર પર રૂંવાટી ધરાવે છે, બાહ્ય કર્ણ પલ્લવ જોવા મળે છે, એ લક્ષણો છે એટલે એને સસ્તનમાં મૂક્યું. એના પછી ગોત્ર છે પ્રાઇમેટા, પ્રાઇમેટા પછી કુળ છે હોમોનિડી, પ્રજાતિ હોમો, જાતિ સેપિયન્સ એટલે કે એનું વૈજ્ઞાનિક નામ હોમોસેપિયન્સ છે અને સામાન્ય નામ મનુષ્ય છે. બરાબર? એવી રીતે અહીંયા સંધિપાત સમુદાય કે જે પ્રાણી સૃષ્ટિ છે તો સમુદાય શબ્દ અહીંયા વાપર્યો છે. તો સંધિપાત સમુદાય એનો વર્ગ કીટક, એનું ગોત્ર ડિપ્થેરા, કુળ મસ્કીડી, એનું પ્રજાતિ મસ્કા અને જાતિ ડોમેસ્ટિકા એટલે કે ઘરમાખી એનું સામાન્ય નામ અને એનું વૈજ્ઞાનિક નામ મસ્કા ડોમેસ્ટિકા થશે. અહીંયા વનસ્પતિ સૃષ્ટિ વિશે આપણે હવે અભ્યાસ કરવાનો છે અને વનસ્પતિ સૃષ્ટિનું ઉદાહરણ લેવાનું છે. તો અહીંયા સમુદાય નહીં આવે, એના બદલે શું આવશે? વિભાગ. ઉપર એના ઉપર શું વિભાગ આવશે? અહીંયા આની ઉપરનો વર્ગ કયો આવશે? વનસ્પતિ સૃષ્ટિ. વનસ્પતિ સૃષ્ટિના ભાગ પડેલા છે અપુષ્પી, સપુષ્પી. સપુષ્પીની અંદર અનાવૃત બીજધારી, આવૃત બીજધારી એમ ભાગ પડેલા છે. તો અહીંયા વિભાગ આવૃત બીજધારીની અંદર આપણે વાત કરીએ છીએ કે જેનું બીજ આવરણોથી રક્ષાયેલું છે એટલે એને આવૃત બીજધારી કહીએ છીએ. તો આવૃત બીજધારીની વાત કરીએ. એનો વર્ગ આવશે દ્વિદળી કે જેમાં બીજપત્રોની સંખ્યા બીજમાં 2 છે એટલે એને દ્વિદળી કીધું. એના પછી એનું ગોત્ર સેપિન્ડેલ્સ, એનું કુળ એનાકાર્ડિયેસી, એની પ્રજાતિ મંજીફેરા, એની જાતિ ઇન્ડિકા એટલે કે એનું વૈજ્ઞાનિક નામ મંજીફેરા ઇન્ડિકા અને એનું ઉદાહરણ એ આંબો જે એનું લોકલ નામ છે. છેલ્લે આપણે ગૌની જાતિ વિશે જોઈએ. તો એનું વિભાગ આવૃત બીજધારી, વર્ગ ગૌની જાતિ. ગૌની જાતિનું બીજ જોયેલું છે કે જેને આપણે 2 બીજપત્રો ધરાવતું નથી એટલે એ એક દળીમાં આવશે. તો એક દળી. એનું ગોત્ર પોએલ્સ. એલ્સ શબ્દ જ્યાં લાગેલો હોય વનસ્પતિ માટે તો એ હંમેશા ગોત્ર માટે હોય. તો અહીંયા જેમ સેપિન્ડેલ્સ છે એવી રીતે પોએલ્સ. ઈડી પ્રત્યે લાગેલો હોય તો કુળ હોય. તો એનાકાર્ડિયેસીમાં એસી અથવા પોએસી એ કુળ છે, એ સી પ્રત્યે લાગેલો છે તો એ કુળ માટે છે. એની પ્રજાતિ ટિટિકમ, જાતિ એસ્ટિવમ અને એનું નામ લોકલ ઘઉં છે જેનું વૈજ્ઞાનિક નામ ટ્રિટિકમ એસ્ટિવમ થશે. બરાબર? તો અહીંયા આપણે વર્ગીકરણના જુદા જુદા વર્ગક વિશે માહિતી મેળવી. હવે આ જે વર્ગીકરણ છે એ વર્ગીકરણની આવશ્યકતા શું છે? શા માટે આપણે પ્રાણીઓના અને વનસ્પતિઓના વર્ગીકરણ કરવાનું શીખીએ છીએ? તો અહીંયા વર્ગીકરણના સાધનો કે જે આપણને કયા ક્ષેત્રમાં કઈ રીતે આનો અભ્યાસ ઉપકારક નીવડશે એના વિશે માહિતી મેળવી શકીએ. કૃષિ વિદ્યામાં એટલે ખેતી સાથે સંકળાયેલા બધા જ ધાન્ય કઠોળનો સમાવેશ થાય. વન વિદ્યા કે જેની અંદર વાઇલ્ડ વેરાયટી તરીકે ઉગતી બધી જ વનસ્પતિઓ. ઉદ્યોગોની અંદર રો મટીરિયલ તરીકે વપરાતી વનસ્પતિઓ કે જેમાં ઔષધીય વનસ્પતિઓનો પણ ઉપયોગ થાય જે ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓમાં ઉદ્યોગમાં વપરાય છે. એના પછી જૈવ સ્ત્રોતોની જાણકારી મેળવવા માટે આપણે જાણીએ છીએ કે વનસ્પતિ સૃષ્ટિ છે તો પ્રાણી સૃષ્ટિ છે. તો ખોરાક માટેની આવશ્યકતા આપણી કઈ છે?
સૌથી વધારે આપણે શાની જરૂરિયાત છે, કઈ વનસ્પતિઓની જરૂરિયાત છે, એને જૈવ સ્ત્રોતો કહેવાય કે જેના સંદર્ભે પ્રાણી સૃષ્ટિ ટકી રહી છે. તો એની જાણકારી આ સર્વે બાબતને વર્ગીકરણના સાધનો તરીકે ઉલ્લેખવામાં આવી છે. હવે અહીંયા કોઈપણ સજીવનું જ્યારે આપણે વનસ્પતિ સૃષ્ટિ માટે ઉપયોગ કરવાના હોઈએ ને એના દ્વારા પ્રાણીઓ ઉપયોગ કરવાના હોય તો એ વનસ્પતિ સૃષ્ટિ કે પ્રાણી સૃષ્ટિની જાણકારી મેળવવી ખૂબ જ જરૂરી છે. એના પરિણામે એનું સાચું વર્ગીકરણ થવું જરૂરી છે. કે અહીંયા આપણે વર્ગીકરણની અંદર તમે જુઓ છો કે ક્રમિક એના વર્ગક મૂકેલા છે. આમાંથી તમે કોઈ પણ વર્ગકને આડોઅવળો કરી શકો નહીં, કારણ કે આ સાયન્ટિફિક રીતે નિમાયેલી વર્ગીકરણ પદ્ધતિ છે અને એના વર્ગકો ફિક્સ છે કે આમાં આ લક્ષણ હશે તો એ આ વર્ગમાં આવશે, આ લક્ષણ હશે તો એ પ્રજાતિમાં હશે. એવી એની સ્પષ્ટપણે માહિતી અપાયેલી છે કે જે સાચું વર્ગીકરણ કરવા માટેના આપણને કેટલાક જરૂરી માર્ગદર્શન પૂરા પાડતા આ લક્ષણો છે. તો એનું સાચું વર્ગીકરણ કરી શકીએ અને એના આધારે એની ઓળખ વિધિ કરી શકીએ. તો કઈ વનસ્પતિ ઔષધીય ગુણ દર્શાવે છે, કઈ વનસ્પતિ ધાન્ય પાકો માટે જરૂરી છે, કઈ વનસ્પતિ આપણને સૌથી વધારે પ્રમાણમાં પોષકતા આપે છે, આ બધી જે માહિતી છે એ માહિતી આપણે જો જાણતા હોઈએ તો એની ઓળખ વિધિને પરિણામે જ જાણી શકીએ છીએ. કેટલીક વનસ્પતિઓ આપણે જાણીએ છીએ કે આપણી આસપાસના વિસ્તારમાં ઉગે છે પણ આપણા માટે એ ઉપયોગી નથી. જેમ કે ધતુરો છે, તો ધતુરો આપણે ખાઈ શકતા નથી કારણ કે એ આપણા માટે ઉપયોગી નથી. તો આપણે એનો ઉછેર કરીશું નહીં કે એની સંખ્યા વધારવા માટેના પ્રયત્ન કરીશું. તો આ જે બાબત છે એ એની ઓળખ વિધિ થવાને પરિણામે આપણે એની કાળજી અને માવજત કરતા થઈએ એ માટે જરૂરી છે. હવે વિચારીએ કે કોઈપણ વનસ્પતિ વિશે આપણે એની સંપૂર્ણ રીતે ઓળખ વિધિ કરી નાખી અને એના બધા જ લક્ષણો જાણતા થયા તો એ લક્ષણોની જાણકારી મેળવવા માટે સુસજ્જ પ્રયોગશાળા જરૂરી છે અને એ ઉપરાંત એમનો ક્ષેત્ર અભ્યાસનો વિસ્તાર પણ વધારવો જરૂરી છે. ઉદાહરણ તરીકે લઈએ તો ભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યારે ઘઉંની એને આયાત કરવી પડતી હતી, બહારના દેશોમાંથી એને લાવવા પડતા હતા. પણ હાલના તબક્કે જ્યારે આપણે જોઈએ છીએ કે ભારત ઘઉંની બાબતમાં આત્મનિર્ભર છે અને ઘઉંની નિકાસ કરવા માટે એ સક્ષમ બનેલું છે. તો આનું કારણ શું છે કે પ્રયોગશાળાની અંદર સૌથી મહત્ત્વનું ઉપયોગમાં લેવાતું જો ધાન્ય હોય તો એ ઘઉં છે અને ચોખા છે, આપણે જાણીએ છીએ. એના પછી બાજરી અને એનો બીજા ધાન્ય આવે છે. તો સૌથી મહત્ત્વની જરૂરિયાત કઈ હતી? ઘઉં, ચોખા અને બાજરી. તો એની અંદર ઉત્પાદન વધારવા માટે ઘઉંની અને બીજી જાતિઓનો અભ્યાસ કરવામાં આવ્યો કે જુદા જુદા ક્ષેત્રોની અંદર જુદી જુદી ઘઉંની જાતિઓ કેટલા પ્રમાણમાં છે, એમના વિવિધ લક્ષણો કેવા છે, એમની રોગ પ્રતિકારકતા કેવી છે, એમના બીજ ઉત્પાદનની ક્ષમતા કેવી છે, એમનો ફળદ્રુપ થવાનો સમયગાળો કેવો છે. આ બધા જ લક્ષણોનો એક ક્ષેત્ર અભ્યાસની અંદર આવરી લેવામાં આવ્યા અને અભ્યાસ કરવામાં આવ્યો. એ અભ્યાસ કર્યા પછી પ્રયોગશાળાની અંદર એના ઉપર સંશોધનો કરવામાં આવ્યા અને એ નવા બીજ અંકુરિત કરવામાં આવ્યા કે જેથી વધારે પ્રમાણમાં ઉત્પાદન ઓછા સમયગાળામાં મળી શકે. તો આ માટેની સુસજ્જ પ્રયોગશાળા પણ જોઈએ અને ક્ષેત્ર અભ્યાસની મર્યાદા પણ વધારવી જોઈએ. તો આ બાબતો તમે ઘઉંના ઉદાહરણ દ્વારા સમજી ગયા હશો. હવે કોઈ એક વનસ્પતિ છે જે વાનસ્પતિક નમૂનો હોય એ વાનસ્પતિક નમૂનાઓનો સંગ્રહ એ પણ આપણે વર્ગીકરણ માટેના સાધનોમાં મહત્ત્વનો ભાગ છે. હાલના સમયની અંદર તમને મારે કમળની જાતિ વિશે અથવા કમળ વિશે સમજ આપવી હોય તો એ પ્રયોગશાળામાં બેઠા બેઠા તમે એનો અભ્યાસ નહીં કરી શકો. તમારે કઈ રીતે ઉગેલું હોય છે, એનું પુષ્પ કેવું છે, એના પર્ણ કેવા છે, એનું મૂળ તંત્ર કેવું છે, આ સમગ્ર માહિતી જાણવી હોય તો આપણે જ્યાં કમળ ઉગે છે ત્યાં જવું પડે. ત્યાં ગયા પછી તમે એનો અભ્યાસ કરી શકો. પણ આ માટેની વ્યવસ્થા માટે જો તમે કમળની જ જાતિના
પુષ્પોનો પ્રયોગશાળાની અંદર સંગ્રહ કરેલો હોય, એટલે કે હર્બેરિયમ શીટ બનાવી હોય, તો તમે પ્રયોગશાળામાં બેઠા બેઠા જ જે તે વનસ્પતિના રૂબરૂ લક્ષણો જોઈ શકો છો. ઉદાહરણ તરીકે જોઈએ કે શિયાળામાં થતા ઘઉંનો પાક છે. ચોમાસાની અંદર ઘઉંનો પાક હોતો નથી. તમારે ઘઉંનો અભ્યાસ કરવો છે તો હાલના તબક્કે હાલ ચોમાસાની ઋતુમાં તમારે એનો અભ્યાસ કરવો હોય, તમે ખેતરમાં જઈને એને છોડ નહીં જોઈ શકો. પણ જો તમે એને સાચવેલો હશે, એનો સંગ્રહ કરેલો હશે, એની માવજત કરેલી હશે, એના લક્ષણોનો અભ્યાસ કરીને પ્રયોગશાળામાં સાચવી રાખેલો હશે, તો તમારા પછીના વિદ્યાર્થીઓ એ જે તે સંગ્રહ કરેલા નમૂના દ્વારા એ વનસ્પતિની ઓળખ મેળવી શકશે. એ વર્ગીકરણમાં કઈ જગ્યાએ સ્થાન પામેલું છે એની માહિતી તમારા સંગ્રહ ઉપરથી એ કરી શકશે. તો આ માટે પણ વર્ગીકરણની માહિતી સાચવી રાખવા માટે જરૂરિયાત છે. કેટલીક વખત આપણે જાણીએ છીએ કે ભવિષ્યમાં ઘણી બધી જાતિઓ નાશ થવાની છે, જે નાશ થવાને કિનારે ઊભેલી છે, એને ટૂંકા સમયગાળાની અંદર, એટલે કે 100-200 વર્ષ પછી એ કદાચ અસ્તિત્વમાં જ નહીં હોય. ભૂતકાળમાં આપણે જાણીએ છીએ કે ડાયનોસોર્સની કેટલીક જાતિઓ હતી અને એમાંથી હાલ એક પણ જાતિ આપણને જોવા મળતી નથી, બધી જ લુપ્ત થઈ ગઈ છે. તો આવી રીતે ભવિષ્યના અભ્યાસ માટે પરીક્ષણ કરવામાં આવે એટલા માટે પ્રયોગશાળાની અંદર આવા પ્રાણીઓનો સંગ્રહ કરેલો હોય, એમના અસ્મિઓ સાચવી રાખ્યા હોય, એમના અસ્થિઓની સાચવણી કરી રાખી અને જો સંગ્રહ કરવામાં આવેલો હોય, તો તમે એ ડાયનોસોર્સ કેટલા કદના હશે, કેટલા વિશાળ હશે, કેટલું એમનું વજન હશે, કેવા દેખાતા હશે, એના માટેનો પ્રયોગશાળામાં બેઠા બેઠા જ અભ્યાસ કરી શકશો. પ્રયોગશાળાની અંદર મૂકેલા નમૂનાઓ દ્વારા તમે જે તે વનસ્પતિનો અભ્યાસ કરી શકો છો, જે તે પ્રાણીઓનો અભ્યાસ કરી શકો છો કે બાહ્ય લક્ષણો કેવા હશે, કેવા દેખાતા હતા, એમનું કદ કેવું હોય, એમનો રંગ કેવો છે, એમની આંખ કેવી છે, આ સંપૂર્ણ બાહ્યકાળ લક્ષણોનો તમે અભ્યાસ કરી શકો છો. અને એટલા માટે જ એમને સાચવી રાખવા, સંગ્રહ કરવા જરૂરી છે કે જે ભવિષ્યમાં કદાચ નાશ પામે તો પણ આવનારી પેઢીને આપણા દ્વારા સંગ્રહ કરાયેલા આ પ્રાણીઓ કે વનસ્પતિઓના નમૂના દ્વારા એ જાણકારી મેળવી શકે કે ભૂતકાળની અંદર આવા પ્રાણી કે વનસ્પતિઓ હતા. આપણે એક વનસ્પતિ છે કલક, જે હાલની અંદર વર્તમાનમાં છે પણ ભવિષ્યમાં એ કદાચ જોવા નહીં મળે એવું વૈજ્ઞાનિકોનું માનવું છે. કલક નામની વનસ્પતિની જીવંત અસ્મિ કહેવાય છે, કારણ કે આ જે વનસ્પતિ છે એ આવનારા કેટલાક વર્ષો પછી નાશપ્રાય થઈ જશે. તો જો આ વનસ્પતિની સાચવણી કરવામાં આવે, એની જાળવણી કરવામાં આવે, તો એની જાતિઓ આપણે લાંબા સમય સુધી સાચવી શકીએ. પ્લસ જો એનો નમૂનો સાચવી રાખેલો હશે તો એ નમૂના દ્વારા પણ એના લક્ષણો ભવિષ્યના વિદ્યાર્થીઓ સમજી શકશે કે કલક નામની આવી કોઈ વનસ્પતિ હતી કે જેનો દેખાવ, એનો આકાર, એના લક્ષણો વિશિષ્ટ કયા હતા, એ તમારી સંગ્રહ કરેલી માહિતીને આધારે એ હવે વર્ગીકરણના સાધનોમાં પહેલું જોઈએ વનસ્પતિ સંગ્રહાલય. મેં અગાઉ પણ તમને કહ્યું કે ઘઉંના ખેતરમાં આપણે અભ્યાસ કરવા જવું ન પડે એટલા માટે જો એનો નમૂનો સાચવી રાખેલો હોય તો આપણે એનો પ્રયોગશાળામાં બેસીને અભ્યાસ કરી શકીએ. તો એ વનસ્પતિ સંગ્રહાલય કહેવાય કે જ્યાં વનસ્પતિઓનો સંગ્રહ કરવામાં આવે છે, જેની માહિતી સાચવી રાખવામાં આવી છે. તો આવું વનસ્પતિ સંગ્રહાલય ડેવલપ કરવું પડે, વિકસાવવું પડે. અને એના માટે આપણે વિવિધ વનસ્પતિઓની જાણકારી અને માહિતી એકત્ર કરવા માટે સૌથી પહેલાં જે તે વનસ્પતિઓનું આપણે નમૂનાઓનું એકત્રીકરણ કરવું પડે. તો અહીંયા સૌથી પહેલાં વનસ્પતિ નમૂનાઓનું એકત્રીકરણ કરવું પડે. હવે વનસ્પતિ નમૂનાઓના એકત્રીકરણ કરતી વખતે પણ મહત્ત્વની બાબત ધ્યાનમાં રાખવી પડે કે એ નમૂનાઓ જો નાના છોડ સ્વરૂપે હોય તો એ આખા મૂળ સાથે લેવા. જો એક ક્ષુપ કે વૃક્ષ સ્વરૂપે હોય તો એને આખું આપણે પ્રયોગશાળામાં લાવી શકતા નથી. તો કેવો ભાગ પસંદ કરવો પડે કે જેમાં પુષ્પ પણ આવતું હોય, એની કળી પણ આવતી હોય,
એના પર્ણો અને શાખાનો કેટલોક ભાગ આવતો હોય એમાં નમૂના આપણે ક્ષુપ કે વૃક્ષના પસંદ કરવા પડે. તો આ રીતે પસંદગીના નમૂનાઓને પણ આપણે ભેગા કરવા માટે આ બાબત ધ્યાનમાં રાખવી પડે છે. તો એવા નમૂનાઓનું એકત્રીકરણ કર્યા પછી એ નમૂનાઓને શુષ્કન પદ્ધતિમાંથી પસાર કરવા પડે છે, એટલે કે એને સૂકવવા પડે છે. આપણે જાણીએ છીએ કે જ્યારે નમૂના લઈએ છીએ ત્યારે વનસ્પતિની અંદર પાણી હોય જ છે, અને એ પાણી હોય તો એ નમૂનો લાંબા સમય સુધી સ્ટોરેજ કરી શકાતો નથી, એના પર ફૂગ લાગી જાય છે અને નાશ પામે છે. તો એવા વનસ્પતિના નમૂનાઓને સાચવી રાખવા માટે આપણે એને સૂકવવા પડે. તો સૂકવવા માટે એને વિશિષ્ટ પ્રકારના દબાણ પદ્ધતિ આપી અને નમૂનાઓને યોગ્ય રીતે ગોઠવવા પડે છે કે જેથી એનું પુષ્પ, એનું પર્ણ, એનું પ્રકાંડ, એના શાખાના ભાગો સ્પષ્ટપણે આપણને દેખાય એ રીતે ગોઠવી એના ઉપર દાબ આપવામાં આવે છે અને શુષ્ક કરવામાં આવે છે. તો શુષ્કન કર્યા પછી દાબન પદ્ધતિથી પસાર કરવામાં આવે, એને દબાવી રાખવામાં આવે. શુષ્ક કરેલા નમૂના મેં લાવી મૂકી રાખ્યો. એકત્રીકરણ કર્યા પછી એને થોડીવાર મૂકી રાખ્યો, શુષ્કન કર્યું, એના ઉપરથી વધારાના પાણીના ઘટકો દૂર કર્યા. એનું પછી યોગ્ય રીતે ગોઠવણીને કરી અને એનું દાબન કરવાનું. લાંબા સમય સુધી દાબન કર્યા પછી એમાં એ નમૂનો તમે જ્યારે હાથમાં પકડશો ત્યારે એક સળી જેવો કડક થઈ જશે, અને આ જે નમૂનો છે એ નમૂનાને પરિરક્ષણ કરવું પડે, એટલે કે પોઈઝનિંગની ટ્રીટમેન્ટ આપવી પડે છે. એ નમૂના ઉપર આપણે વિવિધ પ્રકારના જંતુનાશકોનો છંટકાવ કરવો પડે છે કે જેથી એ લાંબા સમય સુધી યથાવત સ્થિતિમાં રહી શકે. એના પછી એનું આરોપણ કરવામાં આવે છે. આરોપણ ક્યાં કરવામાં આવે છે? તો એક નિશ્ચિત પ્રકારની લંબાઈ અને પહોળાઈ ધરાવતી સીટ ઉપર, જેને હર્બેરિયમ તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે હર્બેરિયમ કહીએ છીએ. તો આ નિશ્ચિત પ્રકારની લંબાઈ અને પહોળાઈ ધરાવતી સીટ ઉપર એને આરોપણ કરવામાં આવે છે, એના ઉપર એને ચોંટાડવામાં આવે છે. મેં અહીંયા તમને આકૃતિ દોરી અને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે કે આ જાસૂદનું પુષ્પ છે, ધતુરાનું પુષ્પ છે. આ ધતુરાના પુષ્પ આપણે જાણીએ છીએ કે એની ઊંચાઈ લગભગ 4 ફૂટ જેટલી હોય છે, અથવા 3 થી 4 ફૂટ હોય છે. તો એ આખો છોડ આપણે આ પેપર ઉપર ના લગાવી શકીએ. તો એનો એવો ભાગ પસંદ કરીશું કે જેમાં પુષ્પ પણ આવી જતું હોય, એની કળી હોય તો કળી પણ આવી જાય, એના પર્ણો પણ આવી જાય અને શાખાનો ભાગ પણ આવી જાય. તો આવી રીતે આ પસંદ કરેલા ધતુરાના પુષ્પનો ભાગ આપણે આ હર્બેરિયમ સીટ પર આરોપણ કરીશું, ફેવિકોલ કે સેલો ટેપથી ચોંટાડીશું. એને આરોપણની ક્રિયા કરવામાં કહેવામાં આવે છે કે આ આરોપણ કર્યું. હવે આ જે સીટ આપણે બનાવી છે, જેને આપણે હર્બેરિયમ સીટ કહીશું, તો આ જે સીટ છે એ સીટ ઉપર નીચેની તરફ જમણી બાજુએ કેટલીક માહિતીનું નિદર્શન કરવામાં આવે છે, જેને નામ નિદર્શન તરીકે ઓળખવામાં આવે છે. તો નામ નિદર્શનની અંદર કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે કે એની આ છોડ તમે જે જગ્યાએથી લીધો એ જગ્યાનું નામ, દાખલા તરીકે તમે ખેતરમાંથી લીધો, જંગલમાંથી લીધો કે કોઈ પાણીની અંદરથી લીધો, તો એ જગ્યાનું નામ લખવાનું છે. એના પછી એ જગ્યાએ કઈ તારીખે તમે એ ટુકડો લીધો છે, તમે જે તારીખે એ ટુકડાનું કલેક્શન કર્યું હોય કે નમૂનો લીધો હોય એની તારીખ લખવાની હોય છે. શા માટે આ લખવું પડે? જેથી આપણને ખબર પડે જગ્યાને આધારે કે આ વનસ્પતિ એ જમીન ઉપર થાય છે. જો અહીંયા જગ્યા તરીકે તળાવ કે સરોવર લખેલું હોય તો આપણને ખ્યાલ આવે છે કે જલજ વનસ્પતિ છે. તારીખ લખેલી હોય તો કઈ સિઝનની અંદર એ છોડ ઉગે છે એની માહિતી આપણને મળે છે. એટલા માટે તારીખની જરૂરિયાત છે. એનું અંગ્રેજી નામ એટલે ઇંગ્લિશમાં એ કયા નામથી ઓળખાય છે, જેમ કે ઘઉં છે તો એ વીટ તરીકે ઓળખાય એટલે એનું અંગ્રેજી નામ. એના પછી એનું સ્થાનિક નામ એટલે કે ઘઉં. એનું વૈજ્ઞાનિક નામ કે જેને આપણે ટ્રિટિયમ એસ્ટિવમ કીધું હતું, એનું વૈજ્ઞાનિક નામ, અને એ કયા કુળનું છે એની માહિતી. આટલી માહિતી આપણને આ નામ નિર્દેશનમાં ભરવાની હોય છે.
અને છેલ્લે તો એકત્ર કરનારનું નામ, એટલે કે તમે જો તોડીને લાવ્યા હોય તો ત્યાં તમારું નામ લખી શકો છો. આટલી માહિતી આપણને હર્બેરિયમ શીટ ઉપર મળે છે. તમે અહીંયા નમૂના સ્વરૂપે જોઈ શકો છો કે આ એક ઘાસની પ્રજાતિ છે જેનું અહીંયા કલેક્શન કરી અને હર્બેરિયમ શીટ બનાવેલી છે કે જેના ઉપર એનો પુષ્પ વિન્યાસ છે, એનો પુષ્પ ધારણ કરનારો ભાગ જેને પુષ્પ વિન્યાસ દંડ કહેવાય, નીચે એનું પ્રકાંડ છે, એના પર્ણોની ગોઠવણી છે અને અહીંયા મૂળનો ભાગ છે. કારણ કે આ નાનો છોડ હોય છે એટલે એને મૂળ સાથે આપણે લઈ શકીએ છીએ. અને બાજુમાં જે તે હર્બેરિયમનું નામ નિર્દેશન જે તમને અહીંયા બતાડ્યું એ નામ નિર્દેશન માટેનો ભાગ આપેલો છે. તો આ રીતે તમે એનું એકત્રીકરણ અને શુષ્કન કરીને એનો સંગ્રહ કરી શકો છો. આને હર્બેરિયમ શીટ કહેવાય છે. હવે આ હર્બેરિયમ શીટ મેં તમને અગાઉ પણ એવું કહ્યું શા માટે આપણે રાખવી પડે, શા માટે એને સાચવવી પડે છે કે જેથી જે તે માહિતી આપણે જે એકત્રિત કરી, જે માહિતી મેળવી છે, નમૂનાઓ મેળવ્યા છે, એ નમૂનાઓને હર્બેરિયમ શીટ બનાવ્યા પછી એની ચોક્કસ વર્ગીકરણ પદ્ધતિ પ્રમાણે એને આપણે ગોઠવવાની હોય છે. જેમ કે અહીંયા આ ધતુરો છે, તમને ખબર છે સોલાનેસી ફેમિલીમાં આવે. સોલાનેસી ફેમિલીની આગળ એ કઈ ફેમિલી હતી અગાઉ ચર્ચા કરી હતી, યાદ કરી લેજો. એ સોલાનેસી ફેમિલીનું ગોત્ર કયું હતું એની અગાઉ આપણે ચર્ચા કરી છે, તમે એને યાદ કરશો. તો આ નમૂનાની આપણે માહિતી મેળવી છે. હવે એને સોલાનેસીમાં જે તે વનસ્પતિઓની સાથે સંગ્રહ કરવામાં આવે છે અને આ રીતે આપણે આ વનસ્પતિના જે નમૂનાઓ છે એનો સંગ્રહ કરી પ્રયોગશાળામાં બેઠા બેઠા આ વનસ્પતિઓનો આપણે એના સાચવેલા ભાગથી અભ્યાસ કરી શકીએ છીએ અને એના લક્ષણોની માહિતી મેળવી શકીએ છીએ. એના પછી છે વનસ્પતિ ઉદ્યાનો. વનસ્પતિ ઉદ્યાન એટલે શું? સાદી ભાષામાં તમને તરત બગીચા યાદ આવશે. તો બગીચા છે એ વનસ્પતિ ઉદ્યાન નથી. આવા તો હજારોની સંખ્યામાં બગીચાઓ છે પણ એને આપણે વનસ્પતિ ઉદ્યાન ન કહી શકીએ. હજારોની સંખ્યામાં રહેલા ઉદ્યાનોમાંથી IABG એટલે કે ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ બોટનિકલ ગાર્ડન નામની સંસ્થાએ આખા વિશ્વમાંથી ફક્ત 800 જેટલા વનસ્પતિ ઉદ્યાનોને માન્ય રાખ્યા છે. એને વનસ્પતિ ઉદ્યાન તરીકે પ્રદર્શિત અથવા પ્રસિદ્ધ કરે છે. હવે આ વનસ્પતિ ઉદ્યાન એટલે શું છે? તો તમે વનસ્પતિ સંગ્રહાલયમાં જોયું કે વનસ્પતિ નમૂનાઓ સૂકવી અને એનો સંગ્રહ કરેલો છે. જ્યારે વનસ્પતિ ઉદ્યાનોની અંદર જીવંત વનસ્પતિ નમૂનાઓનો કુદરતી રીતે ઉછેર કરવામાં આવેલો હોય છે અને આ વનસ્પતિ નમૂનાઓ ઉપર એ વનસ્પતિનું નામ, એનું વૈજ્ઞાનિક નામ, એનું કુળ એવા લેબલ લગાવેલા હોય છે. તો જે જગ્યાએ તમે ફરવા જાઓ ત્યાં કોઈ આવી વનસ્પતિઓ જુઓ કે જ્યાં આગળ એનું પોતાનું લોકલ નામ, એનું વૈજ્ઞાનિક નામ અને કુળ વિશેની માહિતી લખેલી હોય તો એને નાના પાયાના વનસ્પતિ ઉદ્યાન કહી શકાય. તો એવા વનસ્પતિ ઉદ્યાનમાં એ સમાવેશ પામે છે. હવે આવા જે વનસ્પતિ ઉદ્યાનો છે એ વનસ્પતિ ઉદ્યાનોની મુલાકાત લેવાને પરિણામે જે તે જીવંત વનસ્પતિની પરિસ્થિતિકીય વિદ્યા એટલે કે જલજ છે, સ્થલજ છે કે પછી રણમાં ઉગતી રણોદ્ભિદ વનસ્પતિ છે એના વિશેની તમે માહિતી મેળવી શકો છો. એ ઉપરાંત એ વૃક્ષ છે, ક્ષુપ છે, છોડ છે કે વેલ સ્વરૂપની છે એ તાદ્રશ્ય જોઈ અને એની જાણકારી મેળવી શકો છો. એના પર્ણની રચના, એના પ્રકાંડની રચના, એના પુષ્પની રચના અને એ વિવિધ પ્રજાતિઓની જાતિના લક્ષણ પણ તમને ત્યાં જોવા મળે છે. તો આને આપણે વનસ્પતિ ઉદ્યાનો તરીકે ઓળખીએ છીએ. આવા કેટલાક જાણીતા વનસ્પતિ ઉદ્યાનોના અહીંયા તમને નામ આપેલા છે કે જેમાં સૌથી પ્રસિદ્ધ એ ક્યુ બોટનિકલ ગાર્ડન છે, જેને રોયલ બોટનિકલ ગાર્ડન પણ કહેવાય છે, જે ઇંગ્લેન્ડમાં આવેલો છે. અને આ ક્યુ બોટનિકલ ગાર્ડન એ આપણા વનસ્પતિ વર્ગીકરણ સાથે સીધો સંકળાયેલો છે. અગાઉ જ્યારે આપણે વનસ્પતિ સૃષ્ટિ ભણીશું
અને એની વર્ગીકરણ પદ્ધતિ જાણીશું ત્યારે ફરીથી આનો ઉલ્લેખ આવશે, ત્યારે આપણે એને મેમરાઇઝ કરીશું કે આવું કંઈક આગળ શીખી ગયા હતા. એના પછી ભારતની અંદર ઇન્ડિયન બોટનિકલ ગાર્ડન જે હાવરાની અંદર આવેલો છે, નેશનલ બોટનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ લખનૌની અંદર આવેલું છે કે જે પણ બોટનિકલ ગાર્ડન તરીકે ઓળખાય છે. અને આપણા ગુજરાતમાં જોવા મળતો વઘઈ